તો આજે 20/5/2024 અને વૈશાખ મહિનાની આઠમનો આ ચંદ્રમાના દર્શન કરી લેજો. અને ખેડૂત મિત્રો ખાસ આની રાહ જોતા હોય કે આજે આ વૈશાખ મહિનાની આઠમનો આપણે હાંડો જોઈ અને કેવો વરસાદનો વર્તારો રહે એ જોવા મળશે. અને આ ઓઠા ઊભા પણ રહેતા હોય. ઘણી વખત નબળા ચોમાસા ગયા છે અને ચંદ્રમાં ખુલ્લા દેખાણા, કાંઈ ઉગે ત્યારે ખાસ જોવાનું હોય. તો ઘણી વખત એવું બનેલું છે કે 1 કલાક બાદ એકાદું નોર્મલ વાદળું આવે અને ત્યારબાદ કાંઈ ન આવે, નોર્મલ કશ આવે. તે વર્ષ નબળાઈ ગયા છે. તો એવા આ હાંડાના દર્શન બધાય કરી લેજો. અને આપણે 2025ના ચોમાસાનો આ હાંડો છલકાઈ ગયો એમ કહી શકીએ. બધા સંકેત કરતાં વધારે સંકેત હાંડાએ આપ્યા છે. ઉગ્યા ત્યારે તો દેખાણા જ નથી, એટલા બધા વાદળાય હતા. અને હજી ક્યારેક જે નોર્મલ વાદળું તો ન કહેવાય પણ કસ જ એટલો વધી જાય છે કે ચંદ્રમાં દેખાતા આછા પડી જાય અને પાછા ઘાટા થઈ જાય. આના ઉપરથી જે ચોમાસાનો વર્તારો હોય તો આ સંકેત બહુ, એકાદી વાર તો અતિવૃષ્ટિના પણ દેખાણા છે. તો ખેડૂત મિત્રો માટે આવતું વર્ષ સારું જાય એવા આ હાંડાના દર્શન શુભ સંકેત આપતા જાય છે. જય હિન્દ, જય કિસાન.